આજના આ ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. હમ જ્યારે પણ આપણે વહીવટ, શાસન કે પાવરની વાત કરીએ છીએ ત્યારે મોટાભાગે આપણા મનમાં શું આવે છે? એટલે મોટે ભાગે તો ગાંધીનગર કે દિલ્હીની પેલી એસી ઓફિસો જ યાદ આવે ને. હા, બરાબર. મોટા શહેરોના મ્યુનિસિપલ કમિશનર હોય, મેયર હોય કે પછી કોઈ મોટા મંત્રીઓ, આપણને સામાન્ય રીતે એવું જ લાગે કે બધી જ મહત્વની નીતિઓ અને નિર્ણયો ત્યાંથી જ લેવાય છે. અને ત્યાંથી જ આખો દેશ ચાલે છે એવો એક ખ્યાલ હોય છે. બિલકુલ. પરંતુ જો આપણે વાસ્તવિકતા તપાસીએ ને તો ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતનું અસલી હૃદય તો ગામડાઓમાં જ થપકે છે. સાચી વાત કહી તમે. એકદમ જમીની હકીકત છે આ. અને જ્યારે વાત આ ગામડાઓની આખી વ્યવસ્થા ચલાવવાની આવે ત્યારે એક પદ એવું છે જેના ખભા પર આખા ગામનો ભાર ટકેલો છે. એટલે તલાટી મંત્રીની વાત કરો છો ને? હા, બસ એ જ. એ પદ એટલે તલાટી મંત્રી. આજની આપણી આ ગહન ચર્ચાનો મુખ્ય વિષય આ જ છે. બહુ સરસ વિષય પસંદ કર્યો છે આજે. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે પાયાના સ્તરે કામ કરનાર આ એકમાત્ર અધિકારીની ભૂમિકા કેટલી જટિલ અને ક્યારેક તો આશ્ચર્યજનક રીતે પ્રભાવશાળી હોય છે. હું તમારી વાત સાથે સંપૂર્ણપણે સંમત છું. મેં જ્યારે આ આખી ગ્રામીણ વહીવટી વ્યવસ્થાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું ત્યારે હું ખરેખર એ વિચારી રહ્યો હતો કે આ પદને આપણે જેટલું સામાન્ય સમજીએ છીએ ને તેટલું સામાન્ય જરાય નથી. એટલે લોકો તો એવું જ માનતા હોય છે કે આ તો એક સરકારી નોકરી છે. હા, પણ તલાટી મંત્રી એ કોઈ માત્ર ફાઇલોમાં સહી કરનાર કે આંકડાઓ લખનાર ક્લાર્ક નથી. જો આપણે તેને સાચા અર્થમાં સમજીએ તો આખા ગામની વહીવટી વ્યવસ્થા, અર્થતંત્ર અને વિકાસનું ચક્ર ચલાવનાર તે એક મુખ્ય એન્જિન છે. મુખ્ય એન્જિન. બહુ મોટો શબ્દ વાપર્યો તમે. હા, કારણ કે એક જ વ્યક્તિના હાથમાં આખા ગામના વિકાસની, સ્થાનિક માહિતીની અને મહેસૂલની જવાબદારી કેવી રીતે કેન્દ્રિત થયેલી હોય છે તે ખરેખર અદ્ભુત છે. અને આપણી આજની ચર્ચાનું મિશન પણ આ જ છે. એ સમજવું કે આ બધું એક વ્યક્તિ કેવી રીતે મેનેજ કરે છે. ચોક્કસ. તો ચાલો આને એકદમ પાયાથી સમજવાની શરૂઆત કરીએ. મને હંમેશા એ જાણવાની જિજ્ઞાસા રહી છે કે જ્યારે આપણે શહેરી વહીવટ જોઈએ છીએ ત્યારે ત્યાં બધું જ અલગ-અલગ વહેંચાયેલું હોય છે. હા, શહેરોમાં તો દરેક કામ માટે આખો એક નવો વિભાગ હોય છે. બરાબર ને? પાણીનો પ્રશ્ન હોય તો વોટર વર્ક્સનો અલગ વિભાગ હોય, રસ્તા માટે અલગ એન્જિનિયરિંગ ખાતું હોય અને ટેક્સ ઉઘરાવવા માટે એક આખી અલગ ટીમ હોય. સાચી વાત છે. પણ ગ્રામીણ વ્યવસ્થામાં આ બધું એકદમ અલગ જોવા મળે છે. તો સૌથી પહેલા એ સમજીએ કે તલાટી મંત્રી ખરેખર છે કોણ? સરકારી માળખામાં તેમની ચોક્કસ જગ્યા ક્યાં છે? આ બહુ જ રસપ્રદ સવાલ છે. જો આપણે સરકારી માળખાની વાત કરીએ ને તો તલાટી મંત્રી મૂળભૂત રીતે રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ મહેસૂલ વિભાગના નેજા હેઠળ કામ કરે છે. અચ્છા, એટલે સીધા રાજ્ય સરકાર સાથે જોડાયેલા છે? હા, પણ અહીં જે સૌથી મોટી અને નોંધવા જેવી બાબત છે તે એ છે કે આ પદ બે એકદમ વિરોધાભાસી અને અલગ-અલગ દુનિયાઓને જોડવાનું કામ કરે છે.